નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બાંગ્લાદેશમાં સત્તા બદલતા જ ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિ। તારિક રહેમાને ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ કર્યું બંધ। ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન, કેનેડાથી પણ ખરાબ હાલત થઈ। T20 વર્લ્ડ કપનું ચોંકાવનારું સત્ય આવ્યું સામે। પાકિસ્તાનમાં ભારતનું રાષ્ટ્રીય ગીત ગાનારા 4 વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી। રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારીશું, 25 કોંગ્રેસ સાંસદોને ધમકી આપનાર આરોપી ઝડપાયો। PGVCLની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ, 182 કરોડના બાકી બિલ ભરવા તાકીદ। બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી। સાવધાન રહેજો, NPS માંથી હવે પૈસા ઉપાડવાની ભૂલ કરી તો નિવૃત્ત ફંડ થઈ જશે સાફ। અમદાવાદમાં દલિત સમાજના સમૂહ લગ્નમાં મંચ પરથી પોલીસ કોન્સ્ટેબલની ચેલેન્જ। દલિતોના ધોળે બેસીને વરઘોડો કાઢવા મામલે આપ્યો જવાબ। ઇન્ડિયાએ આપ્યું ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરતું નિવેદન। ઇઝરાયલની એકપક્ષીય કાર્યવાહીની ટીકા કરતું નિવેદન રશિયા અને ચીન સાથે કરતું શાબ્દિક જોડાણ। DRDOએ કહ્યું હવે ગગનયાન મિશનના મુખ્ય પેરાશૂટનું સફળ પરીક્ષણ। આકાશથી હવે પરત પૃથ્વી પર ઉતરાણ થશે સુનિશ્ચિત। ભારતીય UAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એટલે કે ક્રાંતિ લાવશે। અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે એડવાન્સ ટેક પર ચર્ચા થઈ। કેન્દ્ર સરકારના હવે દ્વારા મેટ્રોના 3જા તબક્કા માટે ₹5,000 કરોડનું પેકેજ મંજૂર। ટૂંક સમયમાં પૂર્વ પશ્ચિમ જોડાણ વિસ્તરશે। મગફળી અને કપાસના ભાવમાં પ્રતિમણ ₹100નો ઉછાળો આવતા ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। હિરાસર એરપોર્ટ પરથી દુબઈ અને સિંગાપુર માટે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા આવતા મહિનાથી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। સુરતના કાપડ ઉદ્યોગમાં નવી નિકાસ નીતિને કારણે ઓર્ડરમાં 30%નો વધારો થયો। હજારો નવી રોજગારીની તકો ઊભી થશે। ભાદરવી પૂનમ પહેલા જ મંદિરમાં પરિસરમાં સોનાના શિખરનું કામ પૂર્ણ થયું। યાત્રિકો માટે વિશેષ ડિજિટલ દર્શન પાસ લોન્ચ કરાયા। એશિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં કાર્યરત થયો। ગુજરાત પાવર સપ્લાયર્સ રાજ્ય બનવાની દિશામાં અગ્રેસર। વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 2જા તબક્કાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું। શહેરની સુંદરતા વચ્ચે અલંગ યાર્ડમાં યુરોપના 3 મોટા જહાજો ભંગાણ માટે આવ્યા। સ્થાનિક મજૂરોને મોટા પાયે કામ મળવાની આશા જાગી। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વધુ 5 મલ્ટીનેશનલ IT કંપનીઓએ પોતાના કેમ્પસ શરૂ કરવા માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી। ઉનાળુ પાક માટે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો। નર્મદાના ઉત્તર ગુજરાતના 500 ગામોને સીધો ફાયદો થશે। રિલાયન્સ દ્વારા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરાયું। પ્રદૂષણ મુક્ત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે। માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે CCTV સજ્જ। કેન્દ્રોની યાદી જાહેર કરવામાં આવી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દ્વારા ડિજિટલ કરન્સીના વપરાશ માટે નવી ગાઈડલાઇન જાહેર કરાઈ। હવે તો કરિયાણાની દુકાને પણ રૂપિયાથી પેમેન્ટ કરી શકશો। લદ્દાખ સરહદે શાંતિ જાળવવા માટે બંને દેશો સૈન્ય કમાન્ડરો વચ્ચે 25મા રાઉન્ડની બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ। કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડતી સીધી ટ્રેન સેવા હિમસાગર એક્સપ્રેસના નવા રૂટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું। બજેટ સત્ર અંતિમ દિવસોમાં વિપક્ષ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા બિલ પર તીખા ચર્ચા જોવા મળી। ગૃહ મૌખિક રખાયું। શુક્ર ગ્રહના અભ્યાસ માટે શુક્રયાન 1નું કાઉન્ટડાઉન શરૂ। ભારતીય વૈજ્ઞાનિકો અવકાશ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચવા માટે તૈયાર। દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે કાયદા મંત્રાલયે રાજ્યોને અભિપ્રાય માંગતો અહેવાલ રજૂ કર્યો। ભારતીય વાયુસેનામાં વધુ 20 તેજસ માર્ક 2 વિમાનોનો સમાવેશ। સરહદ પર હવાઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી। રામ મંદિરનો દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે નવી સરયુ ક્રૂઝ સેવા શરૂ કરાઈ। પ્રવાસીઓ નદી માર્ગે મંદિર પહોંચી શકશે। વેદાંત અને ફોક્સકોન દ્વારા જ ગુજરાત બાદ હવે આસામમાં નવો ચીપ ઉત્પાદન પ્લાન્ટ નાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી।
વર્ષ 2026 સુધીમાં દેશમાં તમામ જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન આપવાના લક્ષ્યાંકને સરકારે 90% પૂર્ણ કર્યાનો દાવો કર્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ઇલેક્ટ્રિક વાહનો માટે દર 20 કિલોમીટર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવાની કામગીરી પૂર્ણ થઈ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેન્સેક્સ 85,000ની ઐતિહાસિક સપાટી વટાવી. વિદેશી રોકાણકારોની સતત ખરીદીને કારણે બજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો. લગ્નસરાની સિઝન પૂર્વે સોનાના ભાવમાં પ્રતિ કિલો તોલા ₹500નો ઘટાડો. ગ્રાહકોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી. ટાટા મોટર્સે યુરોપના બજારમાં પોતાની નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી. વૈશ્વિક સ્તરે ભારતીય બ્રાન્ડનું વર્ચસ્વ વધ્યું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હોમ લોન અને કાર લોનના વ્યાજના દરમાં 0.25%નો ઘટાડો કરવામાં આવતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી. ભારત સરકાર દ્વારા ક્રિપ્ટો એસેટ્સ પર નવા ટેક્સ નિયમો લાગુ. ગેરકાયદેસર વ્યવહારો રોકવા માટે કડક દેખરેખ રાખવામાં આવશે. બેંગલુરુના 2 નવા સ્ટાર્ટઅપ્સે યુનિકોર્ન ક્લબમાં સ્થાન મેળવ્યું. ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય યુવાનોની સફળતા વિશ્વએ નોંધી. ટાટાના નેતૃત્વમાં એર ઇન્ડિયાએ વૈશ્વિક સૌથી મોટી એરલાઇન્સ બનવા માટે વધુ 50 બોઇંગ વિમાનોનો ઓર્ડર આપ્યો. ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં ચોખા અને ઘઉંની નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો. વિદેશી હુંડિયામણમાં મોટો વધારો થયો. આઈપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સૌથી મોંઘો ખેલાડી બન્યો. મુંબઈ ઇન્ડિયન્સે યુવા ઝડપી બોલરો પર મોટો દાવ ખેલ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય સ્પિનરોએ પ્રથમ દિવસે 5 વિકેટ ઝડપીને પકડ મજબૂત કરી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ 90 મીટરનો આંકડો વટાવી ગોલ્ડ મેડલ જીત્યો. હવે દેશમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો. પીવી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ ઓપનની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ટાઇટલ જીતવા માટે તે હવે ફેવરિટ માનવામાં આવે છે. પ્રો કબડ્ડી સિઝન 13માં ગુજરાત જાયન્ટ્સે પટના પાયરેટ્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું. ભારતીય ફૂટબોલ ટીમ ફિફા રેન્કિંગમાં ટોપ 80માં સ્થાન મેળવ્યું. એશિયન કપ માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી. આર પ્રજ્ઞાનંદાએ વર્લ્ડ નંબર 1 મેગ્નેસ કાર્લસનને ઓનલાઈન રેપિડ ટુર્નામેન્ટમાં ફરી એકવાર પરાજય આપીને ચમત્કાર કર્યો. વર્લ્ડ કપમાં હવે ભારતીય શૂટર્સે કુલ 10 મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું. શાહરૂખ ખાન અને સલમાન ખાનની સ્પાઇસ થ્રિલર ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ. ચાહકોમાં સોશિયલ મીડિયા પર ક્રેઝ વધ્યો. એપલ દ્વારા હવે ભારતમાં બનેલા આઈફોન 18ના પ્રોટોટાઇપનું હવે પ્રદર્શન. નવી કેમેરા ટેકનોલોજી સાથે ટૂંક સમયમાં લોન્ચ થશે. યુરોપમાં ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ. પર્યાવરણ પ્રેમીઓએ ક્લાઇમેટ ચેન્જને આપી સામે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી. મંગળ ગ્રહ પરથી માટીના નમૂના લઈને પરત ફરતું કેપ્સ્યુલ પેસિફિક મહાસાગરમાં સફળતાપૂર્વક લેન્ડ થયું. વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી. જાપાને હવામાં ઉડતી ટેક્સીનું સફળ ટ્રાયલ કર્યું. વર્ષના અંત સુધીમાં સામાન્ય નાગરિકો માટે સેવા શરૂ કરવામાં આવશે. ઇન્સ્યુલિનના બદલે હવે ગોળી દ્વારા સુગર કંટ્રોલ કરવાની નવી દવાને વૈશ્વિક સ્તરે મંજૂરી મળી. દર્દીઓને રાહત મળશે. તુર્કી અને સિરિયા સરહદે ફરીથી 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાનહાનિના કોઈ અહેવાલ નથી, પણ લોકોમાં ફફડાટ ફેલાયો. WHO દ્વારા જ ખાંડના વધુ પડતા વપરાશ સામે ચેતવણી. પેકેજ ફૂડ પર નવા લેબલિંગ નિયમો ફરજિયાત કરાયા. ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? 11 વર્ષ પછી હવે તો સૂર્ય પર જોવા મળ્યા ડાઘ. હવામાનમાં જોવા મળશે જોરદાર હલચલ. ભિવંડીમાં ભાજપના સુપડા સાફ થયા. 9 કોર્પોરેટરોના બળવા બાદ કોંગ્રેસના મેયરનો માર્ગ મોકળો થયો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.